આ તરફ સુરતના માંગરોળ તાલુકાની અંદર જળબંબાકાર નીચે સ્થિતિ અને ધારાસભ્ય ગણપત વસાવા આવ્યા અસરગ્રસ્તોના વહારે નાની પાડી સિમોદરા આ સહિતના ગામોની તેમણે મુલાકાત લીધી હતી। સ્થળાંતર અને રેસ્ક્યુ કરેલા લોકોની પણ તેમણે મુલાકાત કરી। લોકોને રહેવાની અને જમવાની વ્યવસ્થાઓનું તેમણે નિરીક્ષણ કર્યું હતું। અધિકારીઓ સાથે તાલુકાની પરિસ્થિતિનો તેમણે તાગ મેળવ્યો। જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સ્થળ પર રહેવા માટે કહ્યું છે। માંગરોળના અનેક ગામોમાં અત્યારે નદીના પાણી ઘૂસી ચૂક્યા છે। સુરત જિલ્લામાં વરસેલા ભારે વરસાદને લઈને ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। લોકોનું સ્થળાંતર રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। હાલ આપણે છે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના સિમોદરા ગામ ખાતે, જ્યાં દ્રશ્યોમાં જોઈ શકો છો કે સતત કિમ નદીના જળસ્તર વધી રહ્યા છે, જેને લઈને તંત્ર કામે લાગી ગયું છે। અધિકારીઓ હાલ સ્થળ પર પહોંચી ગયા છે અને સ્થળાંતર રેસ્ક્યુ સહિતની કામગીરી કરી રહ્યા છે। માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવા પણ તેઓના વિધાનસભા વિસ્તારમાં પરિસ્થિતિનો તાગ મેળવવા આવી ગયા છે। સાહેબ, જે રીતે માંગરોળ તાલુકામાં વરસાદની પરિસ્થિતિ સર્જાય છે, શું કહેશો? માંગરોળ તાલુકાની અંદર છેલ્લા 24 કલાકમાં લગભગ 8 થી 10 ઇંચ જેટલો ભારે વરસાદ થયો છે। સાથે સાથે પડોશી તાલુકો એટલે વાલિયા તાલુકામાં પણ સતત વરસાદને કારણે કીમ નદી એ બંને કાંઠે ફૂલ ઉભરાઈને જઈ રહી છે અને રાત્રિથી લઈને અત્યાર સુધીમાં લગભગ લીંબાડા ગામ, લુવારા ગામ, સિમોદરા ગામ, પારડી ગામ, શાહ ગામ, અનેક ગામોમાં પાણી ભરાવાને કારણે 500થી 700 લોકોને સ્થળાંતર કરાવવામાં આવેલ છે। પરંતુ સતત અમારા મામલતદાર શ્રી, વહીવટીતંત્ર, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને દરેક ગામના જાગૃત નાગરિકોની સાવચેતીને કારણે કોઈ જાનહાનિ અત્યાર સુધી માલુમ પડેલ નથી અને હાલમાં પણ સિમોદરા ગામમાં હજુ પણ કેટલાક લોકો જે પોતાના નિવાસસ્થાનમાં જ રહી ગયા છે એમને પણ પાછા લાવવા માટેની વહીવટી તંત્ર દ્વારા, SDRFની ટીમ દ્વારા સ્થળાંતરની કામગીરી હાલ હજુ ચાલુ છે। અધિકારીઓને કયા પ્રકારની સૂચનાઓ? અધિકારી મિત્રોને જેમનું સ્થળાંતર થાય છે એ મિત્રો, જે લોકો સ્થળાંતર થયા છે એમના માટે ભોજનની વ્યવસ્થાની સૂચના આપવામાં આવી છે, એમના રહેવા માટેની સૂચના આપવામાં આવી છે અને જ્યાં પાણી ભરાયા હોય, ત્યાં કાદવ કિચડ થયું હોય એવા વિસ્તારોમાં કોઈ રોગચાળો ફાટી ન નીકળે એના માટે આરોગ્યની ટીમને પણ કામે લગાવવાની સૂચના આપી દેવામાં આવી છે। સાથે સાથે લોકોને રાજ્ય સરકાર દ્વારા જે કંઈ સહાય આપવાની વાત છે એના માટે પણ ખૂબ ઝડપથી જે કંઈ નુકસાની થયું હોય એની સહાય લોકોને પ્રાપ્ત થાય એ પ્રકારની સૂચનાઓ વહીવટીતંત્ર દ્વારા આપી દેવામાં આવેલ છે અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, જિલ્લા કલેક્ટર શ્રી, તમામ લોકો સતત સંપર્કમાં રહીને લોકોને આ કુદરતી આફતમાં ઓછામાં ઓછી મુશ્કેલી પડે એ પ્રકારનો પ્રજાનો પણ સહયોગ લઈને, વહીવટીતંત્ર પણ સાથે લઈને લોકોની મદદ કરવા માટે તત્પર છે। તો જે રીતે સુરત જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને તંત્ર કામે લાગી ગયું છે। માંગરોળના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવા પણ તેઓના મત વિસ્તારમાં પરિસ્થિતિનો તાગ મેળવવા કામે લાગી ગયા છે। માંગરોળ તાલુકાની વાત કરીએ તો માંગરોળ તાલુકામાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તેમજ જે રીતે ભરૂચ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જે કીમ નદી છે તે ગાંડી તૂર બની છે। કીમ નદીના પાણી છે તે હાલ માંગરોળ તાલુકાના અલગ અલગ ગામડાઓમાં પ્રવેશી રહ્યા છે। જે તંત્ર છે તેઓ દ્વારા તમામ લોકોનું અસરગ્રસ્ત છે તેઓનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે અને તેઓને રહેવાની, જમવાની વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે। તેમજ જે ધારાસભ્ય ગણપત વસાવા છે તેઓ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી અધિકારીઓએ પણ હેડક્વાર્ટર ના છોડવા। મેહુલ ભોકાળવા, TV9।